હેલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ ગામડે. સવારમાં 6 વાગે ઠલવી દીધા છે. અમારા બા સુરત થી નારિયેળી લાવ્યા છે. અહીંયા સવાર પડી ગઈ છે. આમ જો બધા ચૂલાની ભાખરી. કોણ છે? કોઈ નથી. અમારા બા એને પણ હવે પછી વાંધા આવે નથી હાલે છે. 2 વાગ્યા હોતો હજી કપડા ને પૂરા થતા લે આને હાલે તાર હાટું બદામ લાવી. થેન્ક યુ. તો આપણા ફળિયામાં બદામ છે. બદામ નું શું કેવાય? ઝાડ જ કેવાય ને. હા, મસ્ત. દેશમાં આવ્યા બદામ નો ખાવી એવું બને કઈ? જો અહીંયા બધા બદામ ખાય છે. આ જો માર ભાભી કેટલી બદામ લઈને બેઠી છે. આમ જો આ દેશી બદામ હો ભાઈ, ઘરની. હા ભાઈ, ચાલો ખાવી હોય તો. આ મારા આંટી તે જો કવડી મોટી છે. લીંબુડીમાં પણ લીંબુ નથી ને. આવવાના છે. ક્યારે આવવાના છે? આવતા વર્ષે. જાંબુ આવશે પણ જાંબુ આવે. આ કેટલી ભણી છે ને ખબર નથી કે જાંબુ ક્યારે આવે. ચોમાસામાં આવે ખબર તો હોય તને. જો જીણું ઓલું બતાય. કયું? ઠરાની બોટલ. એને શું કરવી છે? દેશી પેલા બધા એ જોઈ છે. આ બધા ઘરે હશે તમ તારે. હો પેલાની કહેવાય. તાવન સુલા પાડે દીવો તો મારી બેન કાચરા લઈને આવીશ મારા હાટું. હરક પદુડી જો તો દાંત કાઢે ગઈ. બસ પણ હવે આ બધું ખાધે ને રેકવાના. આવું જ ભાવે આપણને. ભાવે ને અમારે જો આ ગામમાં ઊંધિયા કે તમારા ગામમાં સુરતમાં તો પપુજી કે પણ સુરતમાં મળતા મળે છે. ખાવા મળો હાલો બધા. લાય તોડી એ ખાઈ. આ બેન ને મેં કીધું હાલ આપણે લઈ આવી કે હું મોટી થઈ ગઈ કે હું હારી નો લાગુ તો હું નાની હેશ. હાલો પપુજી ખાવા. લાય હું તો હારી જ લાગી. પપુજી માંગતા શરમ આવતી હતી પણ આપણે એવું કઈ નહીં, આપણે માંગી લીધું. મસ્ત છે. સુરત નથી મળતા. સુરત એવું કે બે આખા ભોખ લેતા. પાર્સલ કરી દેવા તને પાર્સલ. તું ખાજે. બસ દેજો. કાજા કરવાના ઓફિસમાં બ્રેકમાં. પંજાબી ખાઈને આવ્યો મારી બેન ને આ બધા. તો હજી મારા પપ્પુજી ખાય છે. પ્રેમ જો પપ્પુજી સાથે. ગળે રહી ગયું.
જે તને ખવડાવું બસ. સુરતમાં મળે ને પછી શું કરું હવે? કોક જણા એમ કે છે કે સુરતમાં મળે તો તમને ગોતતા નહીં આવડતું તો પછી તમે પાર્સલ કરાવી દેજો. અમાર નો કરવા ક્યાં સાન કાંકરાનું ફેમસ ઊંધિયું ખાવું હોય તો બંસીબેનનો કોન્ટેક્ટ કરજો. જરૂર થી નહીં. તૈયાર થાય છે આપણે ક્યાં જવાનું છે? આપણે ખરીદી કરવા ગામમાં. ગામમાં જવું સાટો મારવા. હા, આ બધા તૈયાર થઈ કે હાલ ગામમાં આટા મારી આવી. જો તો ગામ જોવા જવું છે. 6 વર્ષથી આવી છે પૌણીને તો હજી એને ગામ નથી જોયું. અને આને કેટલા વર્ષ થયા? તમારા કેટલા વર્ષ થયા? 22. તો હજી એને ગામમાં આટા મારવા જવા છે. એ ગામમાં કઈ જોયું નથી ને તમે? મેં બસ વાડી જોઈ છે. કે ઘરને વાડી જઈશ કાલ જોઈ છે. પોપટ દાદાની દુકાન જોઈ. તૈયાર થવા દે. આપણે તો આવી રીતે જ જવાનું છે ગામમાં આટા મારવા. ક્યાં? હું ને મારી બેન રેડી જ છે. હવે આ ભાભી રેડી થાય તો પછી આપણે ગામમાં આટા મારવા જવી. આ મોતીના દુકાને આવ્યા છે. એવી કટલેરી છે બધી. આ બધી જોતળવા મળ્યું છે એમ. બાકી સુરત થી લઈને નહોતા આવ્યા તમે? આને બોરિયા લેવા છે. મેડમ તમે શું લીધું? બ્રશ. આમ જો જે મેન વસ્તુ હોય ને એ જ ભૂલી ગયા સુરત. જો કાંઈ કરતો નથી, ન કરવો ફોન જોવે છે. જો નાટક કરે છે. હું જોતો તો મને બતાવી દો. હું આવી ને બંધ કરી દીધું. જોયું અત્યારના છોકરા આ બહુ ગોલો છે. 500 રૂપિયા નોટ રાખે. ખોટું બોલો. હા ખોટું બોલો. મીટિંગ કરે બધા. તમે કાપી લીધી? જલસા છે. હજી તો અડધા આવ્યા. હો હજી અડધા તો આવવાના બાકી છે.
પડે એટલે આપણે શીતલના કોણ લઈ લીધા છે બધા બિચારા નીચે એક એક ખાય છે ને અમે આમ જો બબ્બે લઈને બધા જ્યારે વિડીયો જોશે ને ખબર પડી જાય કે આપણે બબ્બે બૂથ મારી લીધા ભાઈ. પણ મને તો લાગે છે કે એનું આ નકલી હોય એવું. આમાં તો કે આઈસ્ક્રીમ જેવું છે જ નહીં, ખોખું મને આવ્યું. ખોલવાનું છે. પણ તોય બાકાજી કે બોલાવો બીજું તો હું ચાલો તો આજે આપણે દિવાળીના ફટાકડા ફોડી લીધા છે. હવે આપણે આઈસ્ક્રીમ ખાઈ લેવી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોકો કોપી કરી